તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીને લઈને વાજતે ગાજતે ભક્ત મંડળો દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરી સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ પૂજા અર્ચના કરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે સૌપ્રથમ રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા ગણેશજીની વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું। ત્યારે રાજુલા શહેરના હવેલી ચોક પોલીસ સ્ટેશન પાસે હઠીલા હનુમાન સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને ગણપતિ બાપાનો સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ પણ લીધા હતા। રાજુલા શહેરની અંદર ગણપતિ મહોત્સવ નિમિત્તે 50 જેટલા ગણપતિ મહોત્સવ થયા છે અને આમ તો ઘરે ઘરે પણ પધરામણી થઈ છે અને ખાસ તો રાજુલાના રાજા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી છબીલા હનુમાનજી મંદિરની બાજુમાં પંડાલમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરેલું છે અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા સ્વાગત અને તમામ વિશ્વ હિન્દુ પરિષદની તમામ સંસ્થાઓ આમાં જોડાઈ હતી અને રાજુલા શહેરની અંદર ઉત્સાહપૂર્વક સમગ્ર રાજુલા શહેરમાં ગણપતિ મહોત્સવનું આગમન થયું છે અને ગણપતિમાં દાદા બધે બિરાજા છે। ઢોલ નગારા શણગાર્યું, નાચતા ગાતા બધા લોકો રાજુલા શહેરના પંડાલોમાં ગણપતિ મહોત્સવમાં જોડાયા છે। જય હિન્દ।